એને 1 વર્ષ થયું અને પાટોત્સવ નિમિત્તે ફરી એક વખત આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે આ મંદિરમાં વિરાજિત દેવી સ્વરૂપોને હું પ્રણામ કરું છું અને જેમના આ માતૃ સંકલ્પથી આ સ્થાન यहाँ ધામમાં પરિવર્તિત થઈ રહ્યું છે એવા પૂજનીય આઈમાં હિનલમાને પ્રણામ કરું છું. આપણા સૌના સદભાગ્ય કે જ્યાં અન્નપૂર્ણય સદાપૂર્ણય શંકર પ્રાણ વલ્લભે આવી જગદંબા વિરાજમાન છે કાશીમાં અને વિશ્વનાથ વિરાજમાન છે ત્યાંથી પધારેલા અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ જગદગુરુ પૂજ્ય બાબા એનો આપણને લાભ મળી રહ્યો છે. સાવરકુંડલા માનવ મંદિરના એક પૂજારી એવા આપણા ભક્તિરામ બાપુ આપને પ્રણામ કરું છું. મરડા ટીંબે આ સોનલમાં અને એ સ્થાનના એક બહુ જ મજબૂત સ્તંભ એવા આદરણીય ગિરીશ આપા આપને જય માતાજી. મારા પરમ સ્નેહી જેને સાંભળવા ગમે, જે કંઈ લખે વાંચવું ગમે, એની સાથે વાતો કરવાનું ગમે, એને સાંભળવાનું ગમે ને એ મને સાંભળે એ પણ મને ગમે એવા ભદ્રાયુભાઈ આપને પ્રણામ. મેરાણભાઈ આવ્યા છે. કાક બાપુના કંઠનો વારસો જેમ નનકુ બાપુમાં પણ દેખાય એમ મેરાણભાઈ પણ આખું ઉતાર્યું છે. એક સમર્થ લોક સાહિત્યકાર, એમને પણ જય માતાજી કહીને વંદુ. અને મહાભારતનું પહેલું નામ જય હતું. સીધું મહાભારત નામ નથી પડ્યું. કેટલો મોટો મહાસાગર છે આ છોકરો, કે કેટલું કોઈ પણ તૈયારી વગર આટલું એ બોલી શકે અને સાધાર અને સાર્થક એવા મારા પ્રિય જયભાઈને મારા તરફથી ખૂબ પ્રેમ. અને નનકુભાઈ, મુન્ના બાપુ, બાપા, આપ સૌ આખો આપણો સમાજ, આપ સૌને જય માતાજી પ્રણામ. અને આદરણીય રેખાબેન, પહેલી વાર મળું છું, પહેલી વાર સાંભળું છું. કીર્તિ શ્રી વાક્ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. અહીંયા 3 7 વસ્તુના સાધુની આંખે દર્શન થાય છે. એક તો માડી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું પડે એવી 3 માતાઓના સ્વરૂપો અહીંયા વિરાજમાન છે માના માતૃ સંકલ્પને લીધે. એનામાં તો આ 7 વસ્તુ હોય જ. આ વાત મેં ઘણી વખત કહી છે કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ પોતાની વિશેષ વિભૂતિઓનું વર્ણન કરે કે આમાં આ હું છું, આમાં આ હું છું, આમાં હું છું. પણ માતૃશક્તિની વાત કરવામાં આવી ત્યારે એમણે એમ કહ્યું કે માતૃશક્તિમાં 7 વિભૂતિ હું છું. 7 વિભૂતિ. આના ઉપર તો હું બોલ્યા કરતો હું, પણ દીદી આપને જોયા પછી મને ખાસ કહેવાની ઈચ્છા થાય છે.
સાંભળ્યા પછી કહેવાની ઈચ્છા થાય કે આ કીર્તિની કોઈ પણ વાંચ ઈચ્છા વગર બેઠેલા દૈવી તત્વો, અને છતાંય માડી તારે દાણે દાણે દીનો નાથ વિશ્વંભર વાતું કરે. અને જેમ જયભાઈ કહ્યું કે, અથવા તો ભદ્રાયુભાઈ પણ કહ્યું કે કોઈ મહાન વ્યક્તિ હોય એનું કહ્યું આપણે ન કરવું હોય, પછી આપણે એને પૂજ્ય બનાવી દઈએ. એ સમાજનો એક સ્વભાવ હશે જે હોય તે. પણ એક પંક્તિ મને બહુ ગમે કે માડી તારી છબિયું તો ઘરમાં ચોડે, પણ કીધેલું તારું ન કરે, તારું કીધેલું કંઈ ન કરે. એવી કીર્તિની ધ્વજારૂપ માતાના સ્વરૂપો વિરાજે છે. કીર્તિ શ્રી, અને વર્તમાનમાં આઈમાં બેઠી છે, બિલકુલ સીધી સાદી, કોઈ શ્રી પણ દેખાડવું નથી એને, કોઈ પણ નહીં, સીધું સાદું, બોલે જ ઓછું, બોલે જ ઓછું. એક પ્રસંગ મને આવે, માં કહું, આ માડીની નિખાલસતા. હું મહુવા રહેતો હતો, અને નહીતર એ માતૃ સ્વરૂપ છે મારા માટે. પણ હું મહુવા રહેતો હતો, સાંજે બધાને મળું મહુવાના ઘરે. એટલે માં એક વખત આવ્યા, એમની સાથે એક બે કોઈ બીજા ભાઈઓ હતા. એમાં ચા પાણી પીધા, અને કોઈએ એમ કહ્યું કે બાપુ, માને તમે ભેળિયામાંથી એકાદો દોરો કાઢીને બાપુને આપો ને. એટલે સારા ભાવથી બાપુને રક્ષા થાય. પણ આ માળી એવી મને મળી, એણે એમ કીધું કે આ શાલદ બાપુએ આપેલી છે. આ સ્વીકાર બહુ કઠિન છે સાહેબ, એ જગદંબા સ્વીકારી શકે, બીજોનો પુરુષ પણ. આ માના વચનો છે, મને યાદ છે કે નહીં નહીં આવો કોઈ આગ્રહ નહીં કરો, આ શાલ બાપુની જ છે, આવું કોણ સ્વીકારે, કોણ સ્વીકારે? તો એવી માં જેને કોઈ શ્રીની પડી નથી, અને છતાં શ્રી સંપન્ન છે. કીર્તિ શ્રી વાક વાણી. તો માં તો ક્યાં બોલે છે? મેં તો ક્યારેય બોલતા સાંભળ્યા નથી. બાપુ રોટલા ખાવા ક્યારે આવશો, ક્યારે ચા પીવા આવશો, આટલું બોલે, બાકી તો મેં ક્યારે બોલતા સાંભળ્યું. પણ આજે એક એવી માને બોલતી સાંભળી, એનું નામ છે રેખાબેન દેસાઈ. કેવું બોલ્યા, સારું થયું અનકુભાઈ, રેખાબેનને તમે બોલાવી આવ્યા. અને એણે મારા તરફ જે સદભાવ વ્યક્ત કર્યો, એ તો માનો સ્વભાવ હોય પોતાના બાળક તરફનો. પણ હું બહુ રાજી થયો. બેન, હું એટલું જ કહું કે હું તો બોલું છું 68 વર્ષથી. 2 વર્ષ પછી 7 દાયકા થશે બોલતા બોલતા. પણ બોલવાનું તો જે હોય તે ચાલે છે. થોડા શબ્દોમાં મારું બહુ કામ ચાલે છે. પણ હું એક સારો શ્રોતા છું, હું બરાબર સાંભળી શકું. ને મેં આજે તમને સાંભળ્યા નથી માં, તમારું મુખમાંથી નીકળેલું અમૃત પીધું છે, એટલે બહુ રાજી થયું. કીર્તિ શ્રી વાક. નહીં, તમે બધા મારા માટે આટલું બોલ્યા, હું છોડવાનું નથી તમને કોઈને. આ તો વાટકી વ્યવહાર છે સાહેબ. કીર્તિ શ્રી વાક ચ નારીણામ સ્મૃતિ. કેટલું સ્મરણ, કેટલી સ્મૃતિ. ભદ્રાયુભાઈમાં જો, તમારો જયભાઈમાં જો, કેટલી સ્મૃતિ. આ માતૃશક્તિ છે, આ માતૃ કૃપા છે. મેધા કેટલી વિસ્તરિત. વિશ્રામ દે એવો બુદ્ધિનો વિકાસ. માં જ ગુરુ હતા. કીર્તિ શ્રી વાક ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ અને ધીરજ અને ક્ષમા. આવા કૃષ્ણ કથિત માતૃ શરીરમાં રહેલી 7 વિભૂતિઓના
દર્શન થતા હોય એવું આજ આ નેહડામાં થઈ રહ્યું છે. એનો મને આનંદ છે. નનકુભાઈને મારી એક વિનય, અને એમાં માં તો બેઠી જ છે, પણ એમાં કદાચ તલગાજરડાની કંઈ સેવાની જરૂર પડે તો મને જરૂર કહેજો. પરંતુ આજના જે પ્રવચનો થયા છે એમાં મોરારી બાપુ માટે જે બોલાયું એ એડિટ કરીને એને એક બાજુ રાખીને એક નાનકડી સનાતન ધર્મની પુસ્તિકા તૈયાર થઈ કે સાધુ સંતો તો સાધુના લિબાસમાં, ધારો કે હું તિલક કરું છું, આમ છું, ભક્તિરામ બાપુ આ અમારા સત્વા બાબતો એ છે, એ સનાતન ધર્મ વિશે બોલે એ તો બધાને ખબર જ હોય. પણ આટલી બીજી પ્રતિભાવો પણ સનાતન ધર્મ વિશે કેટલું સચોટ દર્શન આપી શકે, આની એક નાની પુસ્તિકા કરી બાપુ. હા, પણ ઓલું મેં કીધું એ કાઢ નાખ. એનો અર્થ કે જે મારા માટે ભાવ વ્યક્ત કરે મને નથી ગમતું એવું નહીં. અમારે વિનોબાજીએ બહુ સરસ કહ્યું છે કે ભાઈ ખાલી દોષ દર્શન જ પોતાના કર્યા કરો કે હું તો આમ છું ને એવું કંઈ નહીં, થોડુંક ગુણ સંકીર્તન પણ કરો. તમારામાં કાંઈક સારું છે અને કદાચ કોઈ, પણ મારું શું છે સાહેબ, મારું કામ ગંગાના વહેણમાં નૌકામાં બેસાડીને રામને પાર ઉતારવાનું મારું કામ. મારે સમાજને પાર નથી ઉતારવું, પણ આ જગતને જેણે બનાવ્યું છે એ પરમ તત્વને પાર ઉતારવા માટે મારું કામ કેવટનું કામ છે. હવે એની વ્યાખ્યા હું પછી કરીશ કે રામને હું કામ પાર ઉતારવો ને આ બધું શું છે, એના ઉપર અત્યારે તમે બહુ દિમાગ પણ નહીં ચલાવતા, એ એમને મૂકી રાખજો, પછી હું ક્યારેક કહીશ. પણ સનાતન ધર્મની આટલી સચોટ અને ખાનદાનીએ જો વિવેક આપ્યો હોય, ખાનદાનીની ગળથુથીમાં જો વિવેક કોઈને મળ્યો હોય તો આ વ્યાખ્યાનો કોઈ ઇનકાર ન કરી શકે. બાકી જેની ગળથુથી જ નબળી હોય એ તો શું કરે. દીદીએ કહ્યું ને કે છોકરાએ શિક્ષકના શર્ટ ઉપર પાછળથી પેનની શાઈ ખાલી કરી નાખી. હું વિચારતો હતો કે શું કહેવા જઈ રહ્યા છે, શું કહે છે આગળ, પણ આખી પેન ખાલી કરી નાખીને એના શિક્ષકે એમ કહ્યું કે લાવ પેન ભરી દઉં, પછી તું લખીશ શું. કોઈક પાછળથી આપણા માટે આવું કહે ને છતાંય એના માટે આ કેટલો મોટો સનાતન ધર્મનો એક સિદ્ધાંત. તો દીદી આ નાની નાની વિચારો, અને ઓલું તો ચાંચિયાવાળું તો બહુ, કદાચ એને મારે પરમ સત્ય કહેવું જોઈએ. સત્ય એક બહુ જવાબદારી વ્યક્તિ તરીકે કહું છું, પરમ સત્ય કહેવું જોઈએ. કેટલી મોટી, અને એ બધું થતું હોય છે. પણ સનાતન ધર્મની જ્યારે આ ધર્મસભા નામ, હું એ વિચારતો હતો કે આ નનકુભાઈ ધર્મસભા કેમ નામ આપે છે. ભદ્રાયુભાઈ સાથે તો એનો આટલો સંબંધ છે, ગઈ વખતે પણ પધાર્યા, આ વખતે જયભાઈ આવે એટલે મને વધારે આનંદ થાય. પણ અહીંયા તો આપણે બેઠા હોઈએ એનામાં કંઈ બધા બહુ સંતો મહંતો મઠાધીશો એવું જ કંઈ નથી. પણ હા, એ બધાની ગેરહાજરી આપણને ન લાગે એવી જગતગુરુ શખ્સિયત બેઠી છે, એટલે આ ધર્મસભા સિદ્ધ થઈ. પરંતુ ખરેખર આ સભાને ધર્મસભાનું જે નામ આપી, સંજ્ઞા આપી, એ આજે સાર્થક થઈ. જયભાઈને હું બહુ સાંભળું, ભદ્રાયુભાઈને પણ સાંભળું, બધાને સાંભળું, પણ આટલી હોશપૂર્વક અને જોશપૂર્વક સનાતન ધર્મની જે વાતો કરી છે આ લોકો સુધી પહોંચવું જોઈએ. તો હું આપને એ કહેવા જાઉં કે મારું કામ કેવટનું છે. કેવટની પાસે નૌકા જે છે ને એની પોતાની નહોતી,
જે રામાયણના એક ગાયક તરીકે હું વિનમ્રતાથી કહું, એ નૌકાની નહોતી, એના બાપદાદાની નૌકા હતી. એ કેવટે એનો ઇસ્તેમાલ કર્યો છે. બરાબર? ગંગા એની નથી. નખ નિર્ગતા મુનિ વંદિતા ત્રૈલોક પાવન સુરસરી એમ કરીને ગોસ્વામીજી કહે, જેના નખમાંથી એ ધારા વહી છે, ત્રિલોકને પવિત્ર કરનારી, ત્રિપથગામીની, એ ગંગા કેવટની નથી. પણ એ બધાને પાર ઉતારે છે. એમાં બીજાને પાર ઉતારતા 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 એના મનમાં ક્યાંક, એની પેઢીઓમાં ક્યાંક એવો ભાવ પડ્યો છે કે આ બીજાને પાર કરતા કરતા ક્યારેક રામ આવી જાય અને આટલાને પાર કર્યાના પુણ્યનું ફળ મળી જાય. એટલા માટે વાટ જોતો હતો કે કોઈ આવે. પણ ગંગા એ સનાતન ધર્મનો પ્રવાહ છે, શાશ્વત પ્રવાહ. અને આપણે ગામડામાં રહેનારા બધા જ જાણીએ છીએ કે નદી બે કિનારા ઊભા કરે છે. આમ તો લોટો પાણી લઈને આપણે રેડીએ અને આમ રેલો ચાલે તો એ બે કિનારા, પ્રવાહ હંમેશા બે કિનારા ઉત્પન્ન કરે, એક લોક અને એક વેદ. બે ધારા, બે પ્રવાહ કિનારા ઉત્પન્ન કરે. મારે કહેવું છે કે સનાતન ધર્મ એ ગંગ ધારા છે, શાશ્વત ધારા છે, અનંત ધારા છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં ગંગાના અનેક રૂપે, પણ જે કેવટ બધાને પાર કરે છે અને રામને પાર કરવાની એની મનીષા છે, એની ઈચ્છા છે, એ બેઠો છે ક્યાં? એ તટ ઉપર. હું 5-10 મિનિટ તમને લઈ જાઉં. જે તટ ઉપર રામ ગયા હતા એક વખત, ભગત બાપુ તો તરત યાદ આવે, મેરણભાઈ તુરંત આવે. પગ મને ધોવા દ્યો રઘુરાય, વાલા મને શક પડ્યો મનમાં તમારા પગ ધોવા દ્યો રઘુરાય. તો આપણે બધા જ જાણીએ છીએ કે આપણે ત્યાં જે નદીઓ વહે છે એમાં નદીનું એક વહેણ એક કાંઠાને બરાબર અડીને વહે છે અને બીજું વહેણ એક પટ ખાલી હોય છે, એ બીજા કાંઠાને અડતું નથી. ક્યારેક મધ્યમાં વહે તો બે ભાગ થતા હોય, ક્યારેક ગંગા જેવી ફૂલ માત્રામાં વહે તો બંને કુલને ડૂબાડે, બંને કિનારાઓને એ સ્પર્શ કરે. પણ મોટે ભાગે આજે ગંગાજીમાં પણ જોઈએ તો, કે પ્રયાગમાં પણ જોઈએ તો, કે એક બહુ મોટો પટ ખાલી હોય, એક જગ્યાએ કિનારાને સ્પર્શ કરીને નદી વહેતી હોય. હવે જે ખાલી પટ હોય છે એમાં લોકો વાડા કરે છે. આ વાડા છે ને ઈ છે. પણ જે નદીના તટને બિલકુલ ઘસીને વહે છે ત્યાં વાડા કરવાનો એક પણ ચાન્સ નથી. એ તો વાડા તોડવાનું કામ કરે. બધા જ વાડા હોય છે. એમાં તડબૂચ, ચીભડા, આપણે ગામડામાં શેત્રુજીમાં આપણે જોઈએ છીએ, નદીમાં કોઈ પણ ભાદરમાં બધી જગ્યાએ જોતા મોટા પટમાં પ્રવાહ તો સનાતનનો જ હોય, પાણી તો એનું જ લેવું હોય, પણ વાડો આપણો ઊભો. અને એ વાડામાં ચીભડા, તરબૂચ લઈ અને વેચવાના હોય છે સાહેબ. પછી પાક્યા ન હોય તો એમાં કેમિકલ નાખીને પકાવવાનો હોય, એને ઇન્જેક્શન મારીને અંદર સ્વાદ આપવાનો હોય, એને ગમે તેમ કરીને ગરમી આપી અને એનો વેપાર. એટલે હું વિનમ્રતાથી કહું છું, આમાં આશીર્વાદ આપજો. આ બધા મારા વડીલો છો, આપ બધા મારા મને શુભકામના આપજો કે હું નિષ્કામ તટ ઉપર બેઠો છું. સકામ તટ ઉપર મારી વ્યાસપીઠ નથી કે હું કોઈ વાડો ઊભો કરું. બાબાને ખબર છે કે કાશીની ગંગામાં 84 ઘાટ છે. 84 ઘાટ છે, બરાબર છે? 84 ઘાટ. પણ નાવું તો ગંગામાં જ પડે છે. એ ઘાટ ઉપર માથા પછાડીને નવાતું નથી, લોહી નીકળી જાય. પણ બધાએ ઘાટ બાંધ્યા છે એને જ ગંગા ગણી દીધી છે.
નાવું તો ત્યાં જ જવું પડશે, સનાતનમાં જ સ્નાન કરવું પડશે. શાશ્વત ધર્મ છે. આ દીદીએ બહુ સરસ કહ્યું કે નીતિન પટેલને મેં કહ્યું કે તમારું લોહી લાલ છે, પણ અમારા લોહીમાં ભગવો રંગ કેસરી રંગ પહેલેથી છે. તો આ મારો ઘાટ સ્વતંત્ર છે, સૌ પોતપોતાનો ઘાટ, એમાં આપણે ના ન પાડી શકીએ. 84 ઓલરેડી છે અને બધે ઘાટે અમે તો નૌકા લઈને ફર્યા છીએ બાપુ, બધે ફર્યા. પણ લોકો ઘાટને જ ગંગા માની બેઠા. એ ગંગા નથી કે આ માથા પછાડશો તો લોહી નીકળશે. ત્યારે એ નિષ્કામ ઘાટ ઉપર બેસીને જ્યારે સનાતન ધર્મની સેવા થશે. આ તો બધા સકામ ઘાટ છે, સકામ વસ્તુ ઉપર. અને મારો રામ ઓલા ઘાટ ઉપર ન આવ્યો, સકામ ઘાટ ઉપર ન આવ્યો. ઈશ્વર તો કંઈ પણ કરી શકે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ, આ જો શાસ્ત્રી વ્યાખ્યા હોય. પણ રામ પણ એની પાસે ગયા કે જે નિષ્કામ ઘાટ ઉપર બેઠો છે. એટલે જે વાડા કરીને બેઠા હોય એની પાસે રામ જાય કે નહીં મને ખબર નહીં. જાય તો સારું, હું તો રામ મારું કયું માં નથી ભલામણ કરું, જાઓ ને, મને શું વાંધો છે. મારો રામ હું તો ચોક્કસ કહું કે પહેલા ત્યાં જાઓ, પણ રામ ન જાય. રામ પેલો નિષ્કામ ભક્તિના ઘાટ ઉપર જાય છે અને ત્યાં કાંઈ આપવા નથી જતો, માંગવા જાય છે. માગી નાવ ન કેવટ આના, માંગણી કરી નૌકાની મને આપો. જેની પાસે બ્રહ્માદિ દેવતાઓ માંગે, યોગેશ્વરો માંગે, એક કેવટ, એક નિસ્સાધન, કેવલ સકામ નિષ્કામતાહી એનું મોટું ગૌરવ છે. એની પાસે પ્રભુ માંગે છે. હું એટલા માટે આ વાત, એક તો સનાતન ધર્મની ચાલે છે એટલે થોડીક વાર, અને બીજું કારણ, ભાદરોડના મુખીને ઘરે ભગત બાપુ પણ રાત અને હું પણ રાત વર્ષો પહેલા. એક ઓરડામાં ભગત બાપુ, એક ઓરડામાં હું. પછી રાતની સભા હતી, આવો નાનકડો એવો આપણો સમાજ બેઠો હતો. અને પછી ભગત બાપુ તો શું કહેવાનું, એ તો એના માટે તો શું કહેવાય, અવતારી પુરુષ થાય. પણ એ પોતે બોલ્યા, એમણે કેવટ પ્રસંગનું પદ આખું ગાયું ને પછી મને કહ્યું કે હવે તમે કંઈક બોલો. એટલે હું બોલ્યો. એ બધું મને યાદ આવે છે કે ભગવાન રામ જેની પાસે ઇન્દ્રાદિ દેવતાઓ માંગે, એક સમાજના અંતિમ માણસ પાસે માંગે છે. તિરસ્કૃત, વંચિત, ઉપેક્ષિત એવા માણસની પાસે રામ, એ મને તમે શીખવે છે કે જેને હું તમે નાના અને તિરસ્કૃત અને અસ્પૃશ્ય ગણીએ છીએ, એની પાસે પણ કંઈક છે જેની પાસે રામને પણ માંગવાની ઈચ્છા થાય છે. એની પાસે પણ કંઈક છે અને મોટામાં મોટું એની પાસે છે તે એની નિષ્કામતા છે, એની નિષ્કામતા છે. અને ભગવાન પછી તો આખો પ્રસંગ. પણ સનાતન ધર્મની આટલી વ્યાપક અને સટીક સંવાદી ચર્ચા અહીંયા થઈ એટલે મારે એમાં આટલું જ કહેવું છે કે આપણે નિષ્કામ તટ ઉપર છીએ કે સકામ તટ ઉપર. અને વાડા આયુષ્ય બહુ હોય ને, એ તો ઋતુ મોસમ બદલે એટલે વાડા પતી જાય. એટલે ટૂંકમાં એની સાથે શાશ્વતી જોડાયેલી નથી. શાશ્વત મૂલ્યો તો નિષ્કામ ઘાટકર અને જે બધું જ આપી શકે એ માંગે છે કે નાનો માણસ પણ આપણને કંઈક આપી શકે.
હું કચ્છની કથા વર્ષો પહેલાં ભુજમાં કરતો હતો, ત્યારે બંને સમય કથા કહેતો હતો. અને ધનુષ્ય ભંગનો પ્રસંગ મેં બપોરની કથામાં ખૂબ જ વીરરસ પ્રદાન થઈ ગયો, જે ગણો તે ખૂબ જ રજૂ કર્યું, બધાને ગમ્યું. એટલે મેં જોર જોરથી ગાયું વગેરે વગેરે. સાંજની કથામાં હું જાઉં ત્યારે એક કાળા કપડાં પહેરેલી એક માડી અને ચારણ હતી. એણે મારી ગાડી રોકી. એટલે સ્વાભાવિક મારા સ્વભાવ પ્રમાણે કોઈ આવી રીતે ઊભું રહે તો હું ગાડી રોકી રાખું. હા, અને મારે આપને પણ કહેવું છે કે એક શેઠ હતા ને, એની બહુ સારી ગાડી હતી. એ સમયની કિંમતીમાં કિંમતી ગાડી હતી અને પોતે જ ડ્રાઈવ કરતો હતો. એ ગાડી એનો શોખ હતો, એટલે ગાડી લઈને નીકળે છે. એમાં બાજુઓના રસ્તા ઉપર કોઈક નાનું એવું ઝૂંપડું છે, બે ભાઈઓ હતા. એમાં એક ભાઈને લકવાનો એટેક આવ્યો અને એકદમ બિચારો પડી ગયો. ગરીબ હતા. એનો મોટો ભાઈ એને ઉપાડીને રસ્તાને કિનારે લાવે છે. ગાડીઓ રોકવાની કોશિશ કરે કે બાજુમાં કોઈ દવાખાને લઈ જાઓ, અને બધા સ્પીડમાં નીકળી જાય છે, બધા સ્પીડમાં. પછી બહુ થાકી ગયો. બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતી. પછી અતિ પીડા કયું પાપ નથી કરાવતી. માણસ પછી ભૂલ કરે. એમાં આ શેઠ નીકળ્યો ગાડી લઈને, અને પેલા 4 કલાકથી બેઠો હતો, અને આ છોકરો મરી જશે જો સમયસર એને સારવાર ન મળી તો. એટલે કે ઈંટનો ટુકડો હતો, એ લઈને એણે આ શેઠની ગાડીની પાછળ કાચ ઉપર ફેંક્યો. ગુસ્સો આવી ગયો, ફેંક્યો. અને શેઠનો ધની હતા, પોતાની ગાડી, અને એકદમ એણે બ્રેક મારીને એકદમ ગુસ્સામાં આવી ગયો અને ગાડી રિવર્સ લીધી. ઓલો છોકરો એને કીધું, તે આમ ઈંટનો ઘા કર્યો કા? તને શું અધિકાર છે? તો કે શેઠજી, કોઈ ગાડી રોકતું નહોતું. આ જીવનનો મરણનો આ બચશે નહીં મારો ભાઈ, અમે ગરીબ લોકો, એટલા માટે કોઈ ગાડી જ નહોતું રોકતું. એટલે મેં તમને, મને માફ કરજો, ક્યાં તમે ક્યાં અમે. આટલા શબ્દો એ શેઠ ઉપર અસર કરી. અને એણે કીધું કે તારા ભાઈને મારી ગાડીમાં પાછળની સીટ ઉપર સુવડાવી દે, હું તને પ્રાથમિક સારવાર આપું. એ બાજુના નગરમાં લઈ જાય છે, પ્રાથમિક સારવાર આપે છે, છોકરો સાજો થઈ જાય છે, બધું થયું. પણ ઘરે આવ્યો શેઠ, ત્યારે એના છોકરાઓએ કહ્યું કે પિતાજી, આ કારનો પાછળનો કાચ કોણે તોડી નાખ્યો છે? આપણે બદલી નાખીએ, કોણે આ બદતમીજી કરી છે? તો કે નહીં, હવે હું એને બદલીશ નહીં, જિંદગીભર નહીં બદલું. અરે કે નહીં પિતાજી, સારામાં સારી ગાડી નહીં, તમારે જે કરવું. કારણ કે આ ગાડી મને ઉપદેશ આપે છે કે જીવનમાં એટલી સ્પીડે કોઈ દિવસ ન જવું કે કોક મજબૂરને ઈંટનો ઘા કરવો પડે. કોઈને આ સ્થિતિમાં પ્રહાર કરવાનો વખત આવે એટલી સ્પીડ આપણી ન હોવી જોઈએ. ટૂંકમાં મારો કહેવાનો અર્થ, ગતિ થાય, પ્રગતિ થાય, સદગતિ થાય એ સારું, પણ હું એમ કહું, દેશમાં વિકાસની બહુ વાતો ચાલે છે, થવો જ જોઈએ, થતો રહે છે, થતો હોય છે. પણ મારું એક વિનમ્ર કે વિકાસ પણ વિશ્રામદાયી હોવો જોઈએ. જે વિકાસ સંતાપ આપે, વિશ્રામ ન આપે. મારા તુલસીનો વિકાસ 7 કાંડમાં થયો, પણ કેવો વિકાસ? પાયો પરમ વિશ્રામ, પરમ વિશ્રામ. તો નાનામાં નાનો માણસ પણ કંઈક આપી શકે છે. તો એ ડોશીમાં એ ગાડી ઊભી રાખે. હું બહુ સમયસર હોઉં છું વ્યાસપીઠ ઉપર, બધી જગ્યાએ આપ સૌ જાણો છો. મેં કીધું આજ 5 મિનિટ મોડું થાય તો વાંધો નહીં. પણ મેં કાચ આમ પેલો કર્યો અને માડીએ સીધો આપા ગળા ઉપર હાથ નાખ્યો. મારી સાથે હતા એ બધા કે એ માડી, આ તમે શું કરો? ગળા ઉપર હાથ મૂક્યો. 2-3 વખત ફેર્યું કે ભાઈ, આજે સવારની કથામાં આટલી રાડું પાડી પાડીને કહ્યું છે, માતાજી તારા ગળાનું ધ્યાન રાખે. આપણે માનતા હોઈએ કે આ શું આશીર્વાદ આપે. સમાજમાં ઘણા કેવટો છે, ઘણી કેવટિયાણીઓ છે કે જે આપણને ઘણું આપી શકે, એ આપણે લઈ શકીએ, એવો મારો અનુભવ છે. અને ભદ્રભાઈ, આવા ગ્રામ્ય જનતાનો વિવેક પણ કેટલો. મેં હમણાં જ કચ્છની કથા કરીને આવ્યો હમણાંની, ત્યારે હું મારી ગાડી રોકતો હતો, બધા રસ્તામાં ઊભા હોય, કોઈક ફૂલ આપે, કોઈક કંઈક આપે, કોઈ મને ચીબડું આપે, તરબૂચ આપે, એટલે મને તરત જ વાડો જ યાદ આવે, કયા વાડાનું છે આ.
આ તરબૂચ કયા વાડાનું, મને આ વાડો જ યાદ આવે કે કયા કાંઠાનું છે આ સાહેબ, કયો ઘાટ છે. ખેર, તો એક માણી દોડ્યા, કંકુની બાટલી, ચોખા અને પિત્તળની ધોયા વગરની થાળી, એમાં ચોખા, પાણીની એક લોટી. મેં મારા સ્વભાવ પ્રમાણે ગાડી ઊભી રાખી, કાચ ખોલ્યો. મને કે મારે તમારા પગ ધોવા છે. મેં કીધું માં, હું મારે કથામાં પહોંચું ને, આમાંથી મારે પગ કેમ બહાર કાઢવો ને પગ ધોવું, આ મને બધું ગમે પણ નહીં કે મારે પગ ધોવા. અરે માં, મેં કીધું સમજો તો પછી હાથ ધોવા દો. મેં કીધું આ સારું લે. મેં હાથ આપ્યો અને ધોઈ નાખ્યો. હતો એના કરતાં થોડોક વધારે ચોખ્ખો થયો સાહેબ. આપણે એમ માનીએ છીએ સાહેબ, પણ કઈ તત્વ આપણી સાથે કામ કરતું હોય આપણને ખબર નથી પડતી. અને એટલે જ શાખાઓ મૂળને ભૂલી જાય છે, એટલે શાખાઓ સદરને ભૂલી જતું હોય છે. એવો જાવેદ અખ્તરનો શેર છે. મારો કહેવાનો અર્થ કે, અને હદ તો ત્યારે થઈ, નિષ્કામ ઘાટનો કેવટ છેવટનો માણસ છે. આ કેવટ છેવટનો માણસ, આખી અંતિમ રામ રાજ્યના નાગરિકમાં, રામરાજ્ય દશરથના રાજ્યનો છેલ્લો નાગરિક કેવટ. પણ રામ રાજ્ય થયું ત્યારે રામ રાજ્યનો પ્રથમ નાગરિક કેવટ છે. જેમ આજે ભારતના બંધારણમાં પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ હોય છે, આ છેલ્લો માણસ રામ રાજ્યમાં પ્રથમ નાગરિક કેવટ બન્યો છે. એ માણસ પાસે રામ માંગે છે, અને પછી સામે કિનારે ઉતર્યા પછી એનો નિષ્કામ ઘાટ કેવો સફળ થાય છે એ કહીને પૂરું કરું. ઉતર્યા પછી પ્રભુને સંકોચ થાય છે કે મેં આને કાંઈ ના આપ્યું. સામાન્ય માણસ નૌકામાં બેસતો હશે તો કંઈક તો આપતો હશે, એના ઉપર એનું ગુજરાન ચાલે છે. ને પરમાત્માની હૃદયની વાત જાનકીજી જાણી ગયા, અને એણે મુદ્રિકા, દીદીએ મુદ્રિકાની પણ વાત કરી, વીંટીઓ ગમે ત્યાં આ રીતે. પણ હું એક વાત કયા કરું કે મુદ્રી મુખમાં હોય તો એ સમુદ્રી તારી દે. મુદ્રી ખાલી મુખમાં હોવી જોઈએ તો સમુદ્રને પાર કરી શકાય, એવું પ્રાસમાં આપણે કહી શકીએ. તો ભગવાન ને એમ થાય છે કે મેં આને કાંઈ આપ્યું નહીં, આ માણસે આટલું કર્યું. અને જ્યારે પ્રભુએ મુદ્રિકા આપવા માટે ગયા ત્યારે ઓલો કહે કે નાથ આજ મેં કાહ ન પાવા, આજે મને શું નથી મળ્યું. જેની પાસે કંઈ નથી એ એમ કહે છે કે મને બધું જ મળી ગયું, અને જેની પાસે બધું જ છે એ એમ કહે કે હું તારી પાસે માંગુ છું. આ કેવા વિરોધાભાસો આપણને ત્યાં પ્રેરણા આપે. પછી તો ચરણ ધોવે છે ને આ બધું. પણ મને એક વસ્તુ આખો પ્રસંગ કહેતો ત્યારે કયા કરું કે ચરણ ધોયા અને પછી પદ પખારી જલપાન કરી, આપ સહિત પરિવાર પિતૃપાર કરી. પિતૃઓને તારવાની વાત આવી ત્યારે ભગવાનને કેવટે કહ્યું કે અમારા પિતૃઓને કોઈએ મંત્રો ભણીને પાર નથી કર્યા. આ તમારા ચરણનું જળ અમે આમ રેડીએ અને અમારા પિતૃઓનો ઉદ્ધાર થાય. ત્યારે ભગવાને કહ્યું કે એમાં તો મંત્રો બોલવા પડે કે તમે ચાર ભાઈઓ, મંત્રના ચાર અર્થો તો છો. દશરથના દીકરા એટલે ચાર સૂત્ર, દશરથના દીકરા એટલે ચાર વેદોના મહાવાક્યો, દશરથના પુત્રો એટલે પુત્ર નહીં, વિશિષ્ટ મંત્રો. અમારે ત્યાં કોઈ કર્મકાંડ કરાવવા આવ્યું નહીં, કોઈ આજ સુધી અમારા પિતૃઓનું તર્પણ કરાવવા આવ્યું નહીં. તો અમારા પિતૃઓનું તર્પણ કરાવવા માટે તમે બે ભાઈઓ મંત્રો બોલો. અને ત્યારે ભગવાને લક્ષ્મણને કહ્યું કે વશિષ્ઠજીની વિદ્યા આજે સાર્થક કરી. દીદીએ કહ્યું ને કે અમે આવી સ્કૂલ ચલાવતા હતા, આવી સ્કૂલ નહીં ચલાવવી જોઈએ. કે ઓલો માણસ સહી કરવામાં વિલંબ કરે છે ને એ સ્કૂલનો આ બહુ મોટો મેસેજ છે સાહેબ, મોટો મેસેજ છે. પછી અને આ બોલવા માટે ને આવો નિર્ણય લેવા માટે સાહસ જોઈએ, સાહસ જોઈએ. નિષ્કામ બન્યા વગર કાંઈ નહીં થાય સાહેબ. નિષ્કામતા અભયતાનું સંતાન છે. નિર્ભયતામાંથી નિષ્કામતા પ્રગટ થાય. તો પછી તો એ કેવટને
બેસાડે છે. પછી તો નૌકાને આમથી આમ કરે છે. હું અહીં કથા કહેવા નથી બેઠો, મને બરાબર ભાન છે કે કથા કરવી હોય ત્યારે હું બેઠા બેઠા બોલું છું, અને આવું છૂટું પ્રવચન કરવું હોય ને ત્યારે ઊભા ઊભા બોલું છું, એટલા માટે. પણ પછી જ્યારે બહુ જ આમ નૌકાને આમથી આમ કરે છે ત્યારે ભગવાન નૌકા બેસવા ટેવાયેલા નથી. રાજકુમાર ઘોડા ઉપર બેસવા ટેવાયેલા, રથારૂઢ થવા ટેવાયેલા છે, પણ નૌકામાં બેસવાનો અભ્યાસ રામને નથી કે ભાઈ આ તો તું આમથી આમ કરે. એટલે ભગવાને કહ્યું કે અમે મર્યાદાના કુળમાં જન્મ્યા છીએ, તું એકદમ આમથી આમ કરે એટલે અમને પડી જવાની બીક લાગે છે ગંગામાં ક્યાંક. એટલે કેવટે કહ્યું કે તું અમારો હાથ પકડી રાખો. અને ભગવાને કહ્યું કે તું મારો હાથ પકડી રાખ ને, અમે હલીએ છીએ, અમે પડી જાય કે અમારું કાંઈ ઠેકાણું નહીં. સત્યનો હાથ પકડીએ ને પાછો ક્યારે મૂકી દઈએ, પ્રેમનો હાથ પકડીએ ને ક્યારે મૂકી દઈએ, કરુણાનો હાથ પકડીએ ને ક્યારે મૂકી દઈએ. માટે અમે સાંભળ્યું છે કે તું જો હાથ પકડે પછી તને છોડતા આવડતું નથી. ફાટે પડી પટોળે ભાત ફાટે. પણ ટૂંકમાં સનાતન ધર્મની એક પ્રવાહ ચાલ્યો. એક આ સ્થાનકમાં એ પ્રવાહ ચાલ્યો. એટલા માટે મને થોડીક આ વાત કહેવાની ઈચ્છા થઈ. બહુ રાજી થઈ. ચા તો તમે પીવડાવી ને મને, આ તો ખબર નહીં, એ ભૂલાઈ ગયું છે ચા પીધે. ઘણા પી ગયા હોય ને એને એ પછી ભૂલાઈ જાય કે મેં પીધું તો 2 કલાક પહેલાં કે નહીં, એટલે પાછો માંગે કે લાવો હજી પાછું 2 પી લે. એવું અમારે થયું. પણ ના હવે નથી બાપુ, હવે ચાલ મારું ઓલી બીજી ના, હું તો હવે પૂરું કરું બાપુ. પણ હું બહુ મારી પ્રસન્નતા. અને બીજું આમાં થોડોક સ્વાર્થ પણ છે ભદ્રભાઈ. અહીંયા થોડોક સ્વાર્થ, જીવ છીએ ને આપણે કાંઈ, આપણામાં ક્યાંક તો એને થોડુંક તો રહેવું જોઈએ. કુર્તું લટકાવવા માટે એકાદી ખીંટી રાખવી જોઈએ સાહેબ. એકાદે ઠાકોર રામકૃષ્ણ પરમહંસ કહેતા કે શારદામણીએ કહ્યું કે તમે ધ્યાનમાં હો, આટલા બુદ્ધિજીવીઓ બેઠા હોય અને તમને ભજીયાની સુગંધ આવે એટલે તમે બધું મૂકીને જતા રહો છો. લોકો ટીકા કરે છે તો કે કરે એને કરવા દો. બાકી જે દિવસે હું કહું કે મારે ભજીયા નથી ખાવા, સમજજે ત્રીજે દિવસે રામકૃષ્ણ નહીં હોય. કારણ કે કુર્તાને લટકાવવા માટે એક ખીંટી જરૂરી છે. એટલે સ્વાર્થ તો આપણો થોડોક હોય, પણ પરમાર્થના વાઘામાં પહેરેલો સ્વાર્થ નહીં. હા, એવો સ્વાર્થ સાધુનો ન હોય. હા, પણ જગત મંગલનો સ્વાર્થ. તો નનકુ બાપુ, માળી બાપા, મુનિ બાપુ, ભદ્રભાઈ સરસ સંકેત કર્યો કે એ બેઠા છે, નહીં તો આ માણસ બેઠો મળે જ નહીં. આ મળે જ નહીં. એક ક્ષણમાં જો તો આ ખૂણે નીકળે, બીજી ક્ષણ હતા ને. એક વખત હું અહીંયા આવતો હતો, વરસાદની ઋતુ હતી, મારે ચા પીવાની ઈચ્છા થઈ. ઓચિંતા ગાડી અમે આમ કરી તો મુન્ના બાપુ રસ્તામાં મળ્યા. મેં કીધું બાપુ નેરડે આવો છો? હા મા પાસે. મેં કીધું હા. તો હાલો હું આગળ દઉં. મેં કીધું તમે નહીં પહોંચો, તમે ગાડીમાં બેસી જાઓ. તો એના પગમાં નવા બૂટ હતા, એ કીચડમાં રહી ગયા અને કીચડ ભર્યા પગે ગાડીમાં બેસી ગયા. મેં કીધું પણ આ બૂટ તો કહ્યું પાછો બગડાણા દઈશ ને કોકના નવા લઈ લઈશ. આ ચારણ છે હોય એવું કહી દઈ કે કાંઈ નહીં, હું 2 દિવસ પહેલાં બગડાણાથી લઈ આવ્યો છું, વળી પાછા જઈશું, ત્યાં કોઈક શેઠિયાના બૂટ છે તો આપણે ઉપાડી લઈશું, એમાં ચિંતા નહીં બાપુ. અને પછી આ ધોઈને પાછો લઈ લઈશ, મારે 2 જોડ થઈ જશે. સ્વાર્થ એટલો બાપ કે તલગાજરડા ગઢવી સમાજના જેટલા કલાકારો, સાહિત્યકારો આવે છે, આવે રહે બધું બરાબર, પણ એને રાત રોકાવું હોય અને રાતે રોટલા ખાવા હોય તો અહીંયા ઉતારા કરે. એટલે અમારું ઘણું કામ માળી કરે છે. એવું કરતા વિશેષ કંઈ નહીં કહેતા. મારી બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આ નાની એવી પુસ્તિકા આપણે તૈયાર કરીએ. આજની તારીખ નાખી ભદ્રભાઈને સોંપશું એટલે કરી દેશે બરાબર. અને એમાં મેં કીધું એ કરીને બાપુ એક બાબત તો એવી